જો અહીંથી ઘરે કેવું દેખાય છે આપણું. છેલ્લા શેઢે હોય આવ્યા. હા જો ને આ થોડાક દી થાય એમનું પાણી કઈ હરખું હાલતું નહોતું, હરખો કરવો પડે એમ તો. સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? લાવો લાવો પાણી. સહીઓ છે બે જઈ. હું તો ઠેઠ આખું ખેતર ફરીને આવી. છેલ્લા પાળે વયા ગયા લાગે છે. કે તો 1000 ફૂટ 1000 ફૂટ ચેટો થાય આપણો આ ચેટો. હા, થાકી તો જાય જ ને. હાલીને આવી ત્યાં થાકી ગઈ. હવે જો ભાઈ આજનું વાતાવરણ વાદળા દેખાતા છે તમને, અને ગરમીનો પારો થોડોક છે, પરસેવો બહુ વળે છે. પણ એ તો જો કે કામ કરતા હોય એટલે એ તો રહેવાનું જ તે. પણ વાતાવરણ 2 દિવસ થોડુંક આ રીતનું થઈ ગયું છે. વરસાદની તૈયારી હોય એવું લાગે છે. થોડાક દિવસમાં આગાહી તો છે. હા, એ તો આગાહી તો આવ્યા જ કરે. ભાઈ આ ઓલા ધોરિયા બધું કમ્પ્લીટ કરી નાખેલું છે આપણે, પણ આ એક ધોરિયો છે ને થોડોક ખડ ને એવું થઈ ગયું હતું, એટલે વાઢવી તો એનું એ રહે, એટલે પાળો ભાંગી ગયો હતો. મેં કીધું હવે પાવડેથી જ તે હરખું કરી નાખું, એટલે ખડે વઢાઈ જાય અને ધોરિયો થઈ જાય. ઓલક્યાના આપણે કર્યા. હા, એ આ ક્યાંક રહી ગયું હોય ઝાડવા હેઠે, તમે થોડુંક લઈ લેજો પછી. હા, એ તમે કટિંગ મારતા હોય ત્યારે હું હેઠે લઈ લઈશ. હા, અને ભાઈ વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, અને હાઈપ આપવાનું ભૂલતા નહીં. અને ઘણા બધા લોકોની કોમેન્ટ આવે છે, કોમેન્ટના જવાબ દેવામાં અત્યારે થોડુંક પ્રોબ્લેમ છે, એટલે જવાબ નથી આપી શકતા, પણ વાંચીએ છીએ બધી, એટલે કોમેન્ટ કરતા રહેજો તમ તારે. અમારા ભાઈ સોમ્યાબેન પાછા હવે ભાવનગર વયા ગયા છે. એ બાન દાદા આવ્યા હતા એટલે એની હારવાર એને લેતો ગયો હતો. દિત્યાબેન એક છે, પણ એ હવે ઘરે એનું બધું જે ગિફ્ટ આવ્યા છે બર્થડેમાં, એ એમાં રમ્યા કરે છે. સોમ્યાને હવે સ્કૂલની તૈયારી કરવી પડશે. 9 તારીખે એની સ્કૂલ ખુલ્લી જાય છે, એટલે કાંઈક એને સ્કૂલ ડ્રેસ ને આ તે બધું. સો ભાઈ અમારે દિત્યાબેને આવ્યા. હું આવી એટલે પાછળ દિત્યા આવી ગઈ. ક્યાં દિત્યા? જોઈ જીવડું પકડીને ખાઈ ગઈ. જો લે આમાંથી જીવડા નીકળે નહીં, ખાઈ જાય. જો આ ભાઈ આપણે આ ગયું ચોમાસું ગયું ત્યારે જ રોપેલા છે. ગુલમોહર, ગરમાળો, પછી આ અગત્યો, વચ્ચે વચ્ચે સીતાફળી છે, અને આમનામ છે ઓલા લીમડા સુધી આ રીતની લાઈન છે. અને પછી આગળ પાછા વડલો, પીપળો, ઉમરો એ બધા ઝાડ છે. એટલે આને એક ચોમાસું ગયું, પણ વિકાસ બહુ સારો છે, કારણ કે પાણી અહીંયા આખી વાડીનું પાણી થાય અહીંથી આમ હાલે, એટલે પાણી મળી રહે છે. અને બાજુમાં જ તે આપણે નહેર છે, એટલે અહીંયાથી તે ભેજવાળું વાતાવરણ રહે, એટલે પાણી ખેંચી શકે ઝાડવા. જો ભાઈ ત્યાં હવે પાછો સૈયો થોડોક ઓલપા ઉયો ગયો હતો, કીધું અહીંયા લીમડા હેઠળ વહી જાય ઘડીક, હવે કે ગરમી બહુ છે અને આખો પલ્લી ગયો છું. ઘડીક વાર પોરો ખાઈને પાછા લાગીએ. એટલે તમે જાઓ, હવે તમારા પાસે રાંધવાની તૈયારી કરવી પડશે ને. હા, અને જઈને આપણે દાળની મોટર શરૂ કરી દેજો. એટલે આ બધું થોડુંક કોરું આવ્યું છે ને, તો એ થોડુંક ભીનું થઈ જાય, હાંજના પાછું એટલું થઈ જાય. હા, તો શરૂ કરી દઈશ. હા, અને ભાઈ આ શર્ટ ભીનો થઈ ગયો આખો,
પરસેવાનો. અને આ લીમડાનો પવન ઠંડો ઠંડો આમ ટૂંકમાં એમ એસી શરૂ કર્યું હોય ને એવું લાગે હો. હા, એ આ જેણે મહેનત કરી હોય એમને ખ્યાલ આવી જાય કે ભાઈ હું શું કહેવા માગું છું. એટલે આ મહેનતનો પરસેવો અને પછી પવન કુદરતનો, એટલે અદ્ભુત આનંદની અનુભૂતિ થાય. 5 વર્ષ મહેનત કરવી પડશે, પણ પછી આખી વાડીમાં જ્યાં બેહવું હોય ત્યાં બેસી શકશો તમે. ફળ એ કેટલા બધા થશે ભાઈ આપણે, એટલે પછી ખાવાની એટલી મજા આવશે ઘરના. આ આંબાનું કટિંગ કરતો હતો કાલે. આપણે બધા આંબા ટૂંકમાં જે એ રીતના આડાવાળા થઈ ગયા હતા એ બધાને કટિંગ કરી નાખ્યા. ઉપલી 2 લાઈન, હેઠલી 2 લાઈન, તો લગભગ નહીં તો 25 આંબામાં માળા હતા. બુલબુલના, ચકલીના, કાબર આવે એ, હોલીનો. એટલે પક્ષીઓ અત્યારથી જ ત્યાં આપણે સેટલ થઈ ગયા છે. અને જે આપણો ઉદ્દેશ્ય છે કે ઝાડ થાય ત્યાં પક્ષીઓનું આખી સોસાયટી ઊભી થઈ જાય, 100% થઈ જાય છે, આપણને વિશ્વાસ છે એવો. એ લોકોને મોટા ઝાડ થઈ જાય એટલે પછી બીકઈ ન લાગે. નાના હોય ત્યાં તેમ થાય કે આપણે અડશું, એટલે થોડીક બીક લાગે એ લોકોને. અને ઘરની સામે 2 લીમડા છે, તો એમાં લલ્લેડાના માળા છે, 3 માળા છે એમાં અત્યારે. આપણે ચકલી ઘરમાં ચકલી તો માળા બનાવે જ તે, પણ બીજા પક્ષીઓ એવી રીતે માળા ન બનાવે. બધા પક્ષીઓ અલગ અલગ ઝાડ ઉપર માળા બનાવતા હોય. એટલે આપણે બધી જાતના ઝાડ રોપ્યા છે. તો તમે જાઓ, હું થોડુંક કરું કામ. બીજું હું બપોરા શું બનાવવું છે આપણે? બપોરામાં જે અનુકૂળ હોય એ તમને હલું પડે એ બનાવો. મારી ઈચ્છા તો છે, છાશ પડી છે થોડીક ખાટી, અને અમુક શાકભાજી પડ્યા છે, તો પુલાવ કઢી બનાવી નાખો એવી ઈચ્છા છે મારી. હા, તો એ તો આરામ મારું ઉત્તમ. કઢી પુલાવ તો આપણને ફાવશે જ. અને ઉનાળો એટલે હળવું આરામ મારું બનાવો તમે તારા મોજ જમાવટ. હા, તે તમે ઘડી કરીને વહી આવો, તડકો થઈ ગયો છે એમ થોય તે. હા, એ વહી આવું હાલો ને, પણ એ આ થોડુંક હજી કરવું પડશે મારે, કારણ કે નકર હાલના પૂરું નહીં થાય. તો પછી આપણે 2 થાશું ને, પણ એટલે થઈ જાય. ના, એ પણ એ થોડુંક હજી 3 ઝાડવા એટલે વિસાપુર જેવું લઈ લો પછી આવું. હા, તો એવું કરો, ઘડીક વાર રહીને આવો ત્યાં હું તૈયારી કરી નાખું. હા, તમે આ કીધું એ મોટર શરૂ કરી દેજો ડાળ. હા. હવે ભાઈ પાણી શરૂ થઈ ગયું છે, હાથ પગ ધોઈ નાખીએ અને ઠંડા થઈ જાય. હા ભાઈ, જે અત્યારે મજા આવે હવે આવું પાણી આવતું હોય, પછી પલ્લી ગયા હોય આખા, અને જે આ ઠંડક મળે. હા ભાઈ, જે ખેતીનું કામ કર્યું હોય ને એને ખબર હોય. આ મજાને શબ્દોમાં વર્ણવી ન શકાય એવી મોજ આવે આમ. હાલો ભાઈ, આપણે ઘરે પહોંચ્યા. અહીંયા બધી તૈયારી તો થઈ ગઈ લાગે. હા, બધું તૈયાર કરી નાખ્યું ને તમારા માટે લીંબુ પાણી બનાવ્યું છે. એમ? લાવો તો પી નાખીએ. બીજું હું જારી તે આપ્યો ડેડીને. હા, કોણે બનાવ્યું? હે? બહુ મસ્ત બન્યું હો. દીપ્તાબેનને શરબત બનાવતા સારું આવડે. હા ભાઈ, ઉનાળામાં આ રીતનું થોડું પ્રવાહી કલાકે પીતું રહેવાનું, એટલે જેથી કરીને લૂ ન લાગે અને શરીરમાં પાણી ન ઘટી જાય. આ બધું ઉનાળામાં ધ્યાન રાખવું પડે, કારણ કે કામ કરતા હોય પરસેવો વળે એટલે શરીર પાછું ડિહાઇડ્રેટ થઈ જાય, એટલે પાણી તો પીતું જ રહેવું પડે. આ લીંબુ શરબત છે, વરિયાળીનું શરબત છે.
આપણે જો પુલાવ કઢી બનાવવાનું છે તો હું બધી વસ્તુ લઈને બેસી ગઈ છું. હવે આપણે પહેલાં ભાતને છે ને ધોઈ નાખવાના. ભાતને જો આપણે ધોઈ નાખ્યા અને હવે આપણે છે ને વ્હાઈટ ભાત બનાવવાના છે, વ્હાઈટ પુલાવ. એટલે એમાં જે જે વસ્તુ જોવે, લવિંગ, હિંગ, જીરું, ધાણા જીરું, મીઠું, પછી ફ્લાવર, કોબી, ડુંગળી, મરચાં, બટેટું, ટમેટું, આદું ને લીલા મરચાં, આ બધું મેં લઈ લીધું છે. હવે એનું બધાને કટ કરી નાખું. પુલાવમાં તો લીલા વટાણા, ગાજર, કેપ્સિકમ બધું હોય, પણ હવે અહીંયા અમારે બધું તો કાંઈ મળે નહીં. એટલે જે અહીંયા આપણા ઘરે હતું એનાથી હું બનાવી નાખું છું. વટાણા તો આપણે કાંઈ બધા સ્ટોર કરે પણ એવા તો અમને નથી ગમતા. હવે આપણે આ ડુંગળી કાપી નાખવી. દીકતાબેનને બટાટું મળવું છે જો. અરે વાહ, આવડી ગયું. હવે આપણે મરચાં નાખી દેવું. આપણે જો ચૂલો જગવી નાખ્યો છે તો હવે આ પાટીઓ મૂકી દેવી. પાટીઓ જો ગરમ થઈ ગયો છે તો એમાં હું તેલ નાખી દઉં. હવે એમાં આપણે છે ને લવિંગ નાખવાના છે, પછી આ જીરું નાખવાનું, પછી આ હિંગ, પછી આ બટેટા, હવે આ ફ્લાવર, આ કોબી, આ મરચાંના કટકા, હવે આ ડુંગળી નાખી દો. હવે આ બધું છે ને તેલમાં તળાઈ ગયું છે, એટલે હવે હું છે ને ટમેટું ને મસાલો નાખી દઉં. આ ટમેટું, મસાલામાં તો કેવું છે ખાલી ધાણા જીરું મીઠું બે જ નાખવાનું છે, આપણે વ્હાઈટ બનાવવાનું છે એટલે. જો કેવું સરસ પાકી ગયું, બધાનો કલર બ્રાઉન થઈ ગયો. હવે એમાં આપણે આ પલાળેલા ભાત છે ને નાખી દેવી.
પાણી નાખી દેવી. જો ભાઈ કેવા મસ્ત થઈ ગયા. પાણી નાખ્યું તોય તે મસ્ત દેખાય છે. હવે એમાં આપણે છે ને કોથમરી નાખીને ઢાંકી દેવી. ઘરની કોથમરી ખાધેલી ને તે આવી ધ્યાનમાં નથી આવતી. હવે મસ્ત લીલી લીલી. હવે આપણે ઢાંકી દેવી. હવે ભાઈ પુલાવ ભાત તો સડે છે. આપણી મોટર શરૂ છે એમને, એટલે આ બાજુ પાણી થોડુંક આવવા દીધું છે નાની નોઝરમાં. અહીંયા બધું આ પાઈ દઈ અને ડેઝીને નવરાવી દઈ. હવે જો ભાઈ પાણી તો શરૂ છે. ડેઝીને નવરાવી દીધી, એને ઠંડક મળી ગઈ. તો કે દિવસમાં 2 ફેરી આ રીતે પાણી તો છાંટતા જ હોય એને, કારણ કે ઉનાળો છે એટલે થોડીક ગરમી તો લાગે. આમથી તે ડોગને વધારે ગરમી લાગે, પણ પવન ઠંડો આવે છે એટલે બહુ ગરમીનો અહેસાસ થાય નહીં, કારણ કે ઝાડવા મોટા મોટા થઈ ગયા. હવે કેમ દિત્યાબેન, બહુ મસ્ત પવન આવે ને. હવે આપણે ભાઈ રેગ્યુલર જે સારી સારી કોમેન્ટ કરે છે એમના નામ લઈ લઈએ. અમદાવાદથી દીપાબેન અમિતભાઈ પટેલ. સીતારામ દીપાબેન. સીતારામ દીપાબેન. પછી બેંગ્લોરથી અશ્વિનભાઈ. સીતારામ અશ્વિનભાઈ. સીતારામ અશ્વિનભાઈ. પછી આશાબેન લંડનથી. સીતારામ આશાબેન. સીતારામ આશાબેન. પછી સુરતથી નૈનાબેન પટેલ. સીતારામ નૈનાબેન. સીતારામ નૈનાબેન. પછી લંડનથી ધનુબેન. સીતારામ ધનુબેન. સીતારામ ધનુબેન. તો ભાઈ આટલા નામ આજે લીધા છે. હવે પાછા આગળના બીજા નામ છે એ નેક્સ્ટ વિડીયોમાં કે પછી અનુકૂળતા હોય ત્યારે લેશું. અને આપ બધાનો જે કોમેન્ટ કરો છો એટલે અમારો ઉત્સાહ બહુ વધે છે અને અમે ઉમંગથી વિડીયો બનાવી શકીએ છીએ. વિડીયો બનાવવો એ કામ નથી લાગતું, કારણ કે આપ બધાનો સાથ સહકાર હોય, આવી સારી કોમેન્ટ આવતી હોય એટલે મનમાં ઉત્સાહ એવો રહે કે ભાઈ નહીં, આપણે વિડીયો બનાવવાનો છે ને એ બધા આપણા વિડીયોની રાહ જોતા હોય છે. ને તમે બધા અમારો એક પરિવાર હોય એનાથી વિશેષ લાગો છો અમને. હા, ડેઝીને ભાઈ ગમે એટલા પાણીથી નવરાવી અને ઠંડક ન મળે. બેજા એમ આ બધા યુટ્યુબ પરિવાર એમ જ કહે છે કે હું દાદા જેવો છું. હા, અને હું રસોઈ બનાવું એમાં તમે કોઈ જાતની ખામી નથી કાઢતા, કાંઈ ભૂલ નથી કાઢતા, એના બદલ ધન્યવાદ. અને તમે બધા બહુ વખાણ કરો છો. ઘણું સારું લાગે. સાંજે નવરા બેઠા હોય ત્યારે કોમેન્ટ વાંચીએ એટલે ઘણો આનંદ થાય. ખરેખર તમે બધા બહુ સપોર્ટ કરો છો અમને. બસ આવો નવો સપોર્ટ આપતા રહેજો. આપણે થોડાક સમય પછી પાછું બધું કન્ટિન્યુ સરખું કરશું, કારણ કે હમણાં આ બધું થઈ ગયું છે એટલે થોડોક બ્રેક લઈ લીધો હતો. હવે ધીરે ધીરે પાછા આપણે જે પહેલાંના વિડીયો છે એ બધા કન્ટિન્યુ કરશું. અને હવે તો વાડીમાં તે બધું સારું એવું ડેવલપ થઈ ગયું છે, ઘણું બધું બતાવવાનું છે તમને, એટલે ધીરે ધીરે હવે જેમ અનુકૂળતા આવતી જાય એમ બધું બતાવતા રહીશું. હાલો તો હવે આપણે ભાતે તે ભાઠે પડ્યા છે તો જોઈ લેવી અને કઢી વગર નાખવી. હા તો તમે જાઓ, હું અહીંયા થોડુંક આ ઘડીક વાર નજર ફેરવું. હા તે હું જાઉં. હાલો જો ભાઈ કેવા મસ્ત પુલાવ થઈ ગયા આપણા. જો એકદમ છૂટા સવાયા. પાટિયામાં તે મસ્ત બને. મને તો એવું થતું હતું કે કેમ થાય, મેં પહેલી વાર જ તે પાટિયામાં બનાવ્યા. પાટિયા માટીના વાસણમાં તો બધું બને. કેવા મસ્ત મજા આવશે ને દીત્યાબેન? ભાવે ને?
બહુ જ સરસ થયા હો. હવે હું એને ઉતાર લઉં. હવે આપણે કઢી બનાવી નાખવી, ધોળી કઢી બનાવવી છે. એટલે એમાં હવે આપણે પહેલાં લસણ ને મરચાં ને આદું ખાંડી નાખવી. આ લસણ નાખી દીધું, આપણે આદું નાખી દેવી. આ લીલા મરચાં, આજ તો ભાઈ જમાવટ થઈ જવાની છે હો. ધોળી કઢી અને ધોળા ભાત આપણને તો બહુ ભાવે હો ભાઈ. કોને કોને ભાવે કોમેન્ટ કરજો. તો જો આપણે વ્હાઈટ કઢી બનાવવી છે તો એમાં પહેલાં આપણે આ ખાંડ્યું, આદુ મરચાં ને લસણ એ નાખી દેવી. આ ધાણા જીરું, આ મીઠું, આ લોટ ચણાનો, આ પાણી. પહેલાં આપણે પાણીમાં છે ને આને જરાક ઓલું કરી નાખવી, પછી છાશ નાખવી. ચણાના લોટમાં છે ને ગોળીયું ન રહે એટલે હું પહેલાં આવી રીતના કરી નાખું. ઘણા લોટને શેકી નહીં કરે, પણ અમે પહેલેથી આવી રીતના બનાવી. લોટને તેલમાં શેકી નાખીએ. આપણે જો પાટિયો ગરમ મૂક્યો હતો તો હવે એમાં તેલ નાખી દેવી. પાટિયો તપી ગયો, ક્યારનો મૂકી દીધો હતો. ઘી નખાય, પણ આ ગરમીમાં ઘીવાળું નહીં ભાવે એટલે આપણે તેલ જ નાખવી. દોણીમાં છાશ મસ્ત ઠંડી ઠંડી ભરેલી એ આમાં નાખી દેવી છાશ. આપણે આ બધું મિક્સર કર્યું છે ને મસાલો, આમાંય તે આપણે લવિંગ નાખવાના છે. આ જીરું, આ તમાલપત્ર, આ હિંગ, આ મીઠો લીમડો, અને હવે આ તૈયાર કર્યું છે એ. હવે એને આપણે છે ને ધીમા તાપે પકવવા દેવી, ઢાંકી દેવી. પછી એમાં ગોળ ને એવું નાખવાનું. કોથમરીને ગોળ બે બાકી છે એ પછી નાખી દેવી. આપણે નીચેની લાઈન છે એ પી ગઈ હતી એટલે ઢાંકણું બંધ કરવા આવ્યા હતા. હવે અહીંયા પાણી આવશે એટલે આ બધું બધું શાક ને આ લાઈનમાં પાણી વહ્યું જાય. અને પવન ચક્કી જુઓ આપણી જગ્યાની સામે જ છે, એટલે લગભગ 2.5 થી 3 કિલોમીટર દૂર છે. બતાવું તમને. એક વિંગ લાગ્યું છે જુઓ એમાં, પછી 2 વિંગ લાગશે અને પછી શરૂ થાય. આ શાક બધા છે એ પથ્થરવાળી જમીન જ છે. માંડ માંડ ખાડા કરીને રોપેલા છે તો એ થઈ ગયા જુઓ. 3-4 શાક છે એ હંધાઈથી મોટા થઈ ગયા. આ હંધાઈથી મોટો શાક, કારણ કે અહીંયા પાણી વધારે મળે. અને જો અહીંથી ઘરે કેવું દેખાય છે આપણું. બધા ઝાડવા મોટા થઈ ગયા. એટલે જો આપણે કઢી પાકવા મૂકી હતી અને 10 મિનિટ જેવું થઈ ગયું અને મસ્ત મજાની થઈ ગઈ છે જો. હવે એમાં આપણે ગોળ એક બાકી રહી ગયો છે, ગોળને કોથમરી નાખી દેવી ને 5 મિનિટ પછી ઉતારી લેવી. કઢી જો બહુ મસ્ત મજાની થઈ ગઈ છે, તો હવે ઉતારી લેવી. જમવા બેઠવાની તો હજી આપણે વાર છે, પણ આ ભાઠો છે ને તો પાપડ શેક નાખો. ભાઠામાં પાપડ બહુ મસ્ત શેકાય.
જો ભાઈ પુલાવ, કઢી, પછી મોરંબો, રીંગણા કેરીનું આથણું, ડુંગળી, પાપડ. તો બપોરામાં છે ભાઈ જમાવટ હો. હવે ભાઈ આ મોરંબાનો આપણે વિડીયો બનાવેલો છે, પછી રીંગણા કેરીનો અથાણું એનો વિડીયો છે, તો એ જોજો. જૂના વિડીયોમાં મળશે તમને. આપણા BL વાડી બ્લોગ પ્રોફાઇલમાં જવાનું, એમાં તમે સ્ક્રોલ કરશો આમ ઉપર એટલે નીચે બધા વિડીયો આવશે, એ બધા જોજો. અને હજી બપોરામાં તો વાર છે, કારણ કે પાણી શરૂ છે, તો હજી થોડીક વાર લાગશે. પછી થોડીક વાર રહીને બપોરા કરવા બેસી જાઉં. તો ભાઈ મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો સીતારામ. આવજો સીતારામ.